જય મુરલીધર ડાયરાને એક વખત વિક્રમ રાજાએ વેતાળને એવો હુકમ કર્યો કે આપણા નગરમાં આજુબાજુના ગામડામાં તમે જગ્યાએ તમે ઢંઢેરો પીટાવો કે જે પેન્ટરો ગામડામાં હોય આપણા નગરમાં હોય પોતપોતાનું ચિત્ર લઈ ચિત્રકાર આપણા સભાખંડમાં ગોઠવી દઈએ. 7 દિવસની મુદત આપી, 7 દિવસનો સમય આપ્યો, ટાઈમ આપ્યો. જેનું ચિત્ર મને યોગ્ય લાગશે એને યોગ્ય ઇનામ આપવામાં આવશે. પછી એવો ઢંઢેરો પીટાઈ ગયો. હવે પેન્ટરો પોતપોતાના ચિત્ર બનાવી 7 દિવસની અંદર સભાખંડમાં ગોઠવી દીધા. એક પછી એક આમ ચિત્રો વિક્રમ રાજાને વેતાળ જોતા જતા હતા. એમાં એક ચિત્ર મિત્ર એવું આવ્યું, ચિત્ર આડો પડદો હતો. એટલે વેતાળને વિક્રમ રાજાએ કીધું કે આ પડદો હટાવો તમે. એ પડદો હટાવવામાં આવ્યો. ચિત્ર કાંઈક મિત્ર એવું હતું, શંકર ભગવાન દોરેલા, પાર્વતીજીના મોઢામાં હાથ રહી ગયો, પોઠીઓ ભાગું કરે, નાગદેવતા ખારા થઈ ગયેલા, ચંદ્ર ખાંગો થઈ ગયેલો, અને જે બેહવાનું આસન હતું ને શંકર ભગવાનનું વાઘનું, એ આમ ઘૂઘરાટી કરવા મંડાણું, આમ સજીવન થઈ ગયું એવું લાગતું. તે વિક્રમ રાજાએ વેતાળને કીધું કે આ પેન્ટરે, આ ચિત્રકારે ભગવાનની બનાવટ કરી. તે વેતાળ મિત્રો બહુ સારો જવાબ આપે, આને ભગવાનની બનાવટ નથી કરી. નીચે જે વાંકે લખ્યું ને એ આખું મહારાજા ચિત્ર સમજાવી દઈએ. શું વાંકે લખ્યું હતું? વાંકે કાંઈક આવું હતું કે ભસ્મ ચડાવત શંકર કો અહીં લોચન બીચ પડી એક ઝરકી, અને તાકી પુકાર લગી શશિકો અમૃત બુંદ પડી ટપકી, તાહે મેં વનરાય બીઠો ઘનરાય रियो मंदिर में सुरभि सुत भाग चले वेताल कहे सुन विक्रमा तब गोरा हसी मुख એવું કરકે. એક વખત સવારના પોરમાં શંકર ભગવાન પોતાના લલાટમાંથી ત્રિપુટી લગાડવા માટે ગયા. હજી ત્રિપુટી લગાડે ન લગાડે એવા પાર્વતીજી આવ્યા. પાર્વતીજી, સ્વામી આજ તમને ત્રિપુટી લલાટે હું લગાડીશ, ભસ્મ હું લગાડીશ. તો શંકર ભગવાન કે રહેવા દો દેવી, હું લગાડી દઈશ. તો કે ના, આજ તો મારે જ લગાડવી. પણ 3-4 અઠું લીધા પછી મૂકે નહીં. સ્ત્રી અઠ, રાજ અઠ, બાળ અઠ, જોગી અઠ. તે શંકર ભગવાન કે તો દેવી લગાડો. અને આમ કહીને આમ રાખની ચપટી ભરી ભસ્મ ચડાવત શંકર કો. કપારમાંથી આમ ત્રિપુટી તાણવા ગયા, એમાંથી થોડીક રાખ પીડી અને ક્યાં પડી? શંકરના ગળામાં જે નાગ હતો ને, અહીં લોચન બીચ પડી એક ઝરકી. ઝરકી કહેતા થોડીક પૂકી ઉડી રાખની. લોચન કહેતા આંખમાં ઉડી. કોઈ માણસના આંખમાં રાખ ઉડે તો શું થાય? નાગદેવતા ખારા થયા અને ફૂફાડો માર્યો. તાકી પુકાર લગી શશિકો. શંકર ભગવાનના માથે ચંદ્ર, શશિ કહેતા ચંદ્ર, ચંદ્રને થપાટ લાગી. ચંદ્ર ખાંગા થઈ ગયા, ત્રાહા થઈ ગયા. અમૃત બૂંદ પડી ટપકી. એમાંથી 3-4 અમૃતના બૂંદ પડ્યા, ટીપા પડ્યા. અને એ ક્યાં પડ્યા? શંકરના જે આસન નીચે વાઘની ઓલી હતી ને ચામડાની, એના માથે પડ્યા. તાહે મેં વનરાય બીઠું ઘનરાય रियो મંદિર મેં સુરભી શુદ્ધ ભાગ ચલે. સુરભી કહેતા ગાય, શુદ્ધ કહેતા પુત્ર. ગાયનો પુત્ર પોઠિયો ભાગવા મંડાણો. સુરભી શુદ્ધ ભાગ ચલે વેતાળ કહે સુન વિક્રમા તબ ગોરા હસી મુખ એવું કરકે. પાર્વતીજીને એમથી વાતમાં કાંઈ હતું ને કેવું થઈ ગયું. જય મુરલીધર. મારા વિડીયો જો તમને ગમતા હો તો મારી ફેસબુક ચેનલ અમુબા આહિર 965, ઇન્સ્ટાગ્રામ અમુબા આહિર 965 અને યુટ્યુબ ચેનલ અમુબા આહિર 5115 ને લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. જય મુરલીધર.